દ્વારકાના ભોગાત ગામે પાણીમાં ફસાયેલા 17 લોકોનું કરાયું સફળ રેસ્ક્યુ। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિમાં ફસાયેલા 17 લોકોનું સફળતાપૂર્વક બચાવ કાર્ય કરવામાં આવ્યું છે। ખંભાળિયા તાલુકાના ભોગાત ગામ નજીક એક ઇમારતની ચારે બાજુ વરસાદી પાણી ભરાઈ જતા આ લોકો ફસાઈ ગયા હતા, જેની જાણ થતાં જ ખંભાળિયા નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટુકડીએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી। મળતી માહિતી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બુધવારે સવારથી જ અવિરત વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। ભોગાત ગામે પાસે આવેલી એક રહેણાંક ઇમારત સંપૂર્ણપણે પાણીમાં ઘેરાઈ ગઈ હતી, જેને કારણે તેમાં રહેતા 17 જેટલા લોકો બહાર નીકળી શક્યા ન હતા। પરિસ્થિતિની ગંભીરતાને જોતા સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં જ ખંભાળિયા ફાયર વિભાગનો સ્ટાફ જરૂરી સાધન સામગ્રી સાથે ઘટના સ્થળે પહોંચી ગયો હતો। ફાયરના જવાનોએ ભારે જહેમતપૂર્વક કામગીરી કરી ઇમારતમાં ફસાયેલા તમામ 17 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી સલામત સ્થળે ખસેડ્યા હતા। ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળી હતી અને સ્થાનિકોએ તેમની કામગીરીને બિરદાવી હતી।